તમને જ્યારે ઝટપટ કંઈક બનાવવું છે અને શાક રોટલી ખાવાની ઈચ્છા નથી, તો સરળ રીતે ફૂલ મીલ કહી શકાય એવો આ વેજ પુલાવ બનાવી શકો છો. વધુ સારી શાકભાજી સાથે હેલ્ધી એવી ડીશ જે પ્રેશર કુકરમાં માત્ર 15થી 20 જ મિનિટમાં બની જશે અને સ્વાદ પણ એવો કે ઘરના દરેક સભ્યને પસંદ આવશે. તો આ તમે જોઈ શકો છો કે કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે અને બધા વેજીટેબલ હોવાથી પેટ પણ સરસ ભરાઈ જાય છે. સાથે સલાડ છે, ડુંગળીનું, પાપડ અને છાશ ને દહીં સાથે પણ તમે લઈ શકો છો. જુઓ, એક એક દાણો સરસ છૂટો દેખાઈ રહ્યો છે. માત્ર 15થી 20 જ મિનિટમાં પ્રેશર કુકરમાં બનાવીએ. તો ચાલો આજે આપણે બનાવીએ વેજીટેબલ પુલાવ. અહીં મેં 1 વાટકી જીરાસર ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. સામાન્ય રીતે પુલાવ તો બાસમતી ચોખામાંથી જ બનાવે છે લોકો, પણ તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા વાપરી શકો છો. તો અહીં મેં સરસ રીતે પાણીથી ધોઈ લીધા છે અને આ પાણીને હું ઝાડવામાં ખાતર તરીકે ઉપયોગમાં લઈશ. તમે પણ જ્યારે કોઈ પણ રેસીપી બનાવો ત્યારે દાળ અને ચોખા જ્યારે પાણીથી ધુઓ છો ત્યારે તે પાણીને તમે કોઈ પણ ઘરના ઝાડ, ફૂલ, છોડમાં તમે નાખશો તો એનો ખાતર તરીકે યુઝ થશે. હવે અહીં મેં ભાતને થોડીવાર માટે પલળવા મૂકી દીધા છે. ભાત પલળે એટલી વારમાં આપણે જરૂર મુજબના દરેક શાકભાજી લઈ અને તેને કટિંગ કરી લેશું. અહીં મેં 1 ડુંગળી, 2 મીડિયમ સાઇઝના બટેટા, લીલા ચણા મુઠ્ઠી 1 જેટલા, 1 ટમેટું ઝીણું સુધારી લીધું છે અને નાની વાટકી 1 કોબી અને 1 ગાજર છે એને મેં સુધારી લીધું છે. તો આપણે હવે અહીં શાકભાજી સુધારવાની થોડી મહેનત છે, બાકી પુલાવ બનાવવો ખૂબ જ ઇઝી છે. તો અહીં મેં કુકરને ગેસ ઉપર બર્નર ચાલુ કરી અને રાખ્યું છે. હવે વઘાર કરીશું. તો એના માટે મેં 1 ચમચી જેટલું માખણ લીધું છે અને આપણે 2 થી અઢી ચમચી જેટલું તેલ ઉમેરશું, કારણ કે અહીં તેલમાં પહેલાં શાકભાજીને સરસ સાંતળી લેશું, જેથી કરીને થોડું તેલ આપણે વધારે મૂકીશું. તો આ રીતે ઘી અને તેલ તમે બંને ઉમેરી શકો છો. પછી ખડા મસાલા ઉમેરશું. તમાલપત્ર, બાદિયા, લવિંગ, તમે ઈચ્છો તો આખું જીરું ઉમેરી શકો છો. સાથે સાથે આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરું છું અને તે થોડી સંતળાઈ જાય ત્યારબાદ આપણે પહેલાં ડુંગળી ઉમેરશું અને તેને જરા સાંતળી લઈશું. ત્યારબાદ આપણે બીજા શાકભાજીને ઉમેરશું. અત્યારે જ એટલી સરસ સુગંધ આવે છે કે આખું ઘર ખડા મસાલાની સુગંધથી મહેકી ઉઠ્યું છે. તો આ રીતે આપણે ડુંગળી સંતળાઈ જાય એટલે બીજા શાકભાજીને ધીમે ધીમે ઉમેરશું. કોબી ઉમેરી, હવે ગાજર ઉમેરશું અને બધા શાકભાજી ધીમે ધીમે ઉમેરી અને તેને પણ આપણે સરસ રીતે 5 થી 7 મિનિટ આપણે એમ જ આપણે સાંતળવાના છે તેલમાં. બટેટા ઉમેરશું. આ રીતે બધા શાકભાજી ઉમેરાઈ જાય ત્યારબાદ ઉપર નીચે હલાવી અને સરસ રીતે ફેરવતા જશું, જેથી બધા ઉપર સરસ રીતે તેલનું પડ લાગી જાય અને સરસ સેલો ફ્રાય થઈ જાય. તો ધીમે ધીમે મિશ્રણ કરતા જશું અને ઉપર નીચે હલાવતા રહીશું. ત્યારબાદ આપણે મસાલા પણ કરીશું. આ રીતે ધીમે ધીમે હલાવતા જવું, જેથી તળિયે ચોંટે પણ નહીં. અહીંયા મેં મીઠા લીમડાના પાન તેને ઝીણા ઝીણા કાપી અને સુગંધ માટે ઉમેર્યા છે. આ રીતે હલાવશું જેથી લીમડાના પાનની સુગંધ પણ સરસ દરેક શાકભાજીમાં બેસી જાય. મીઠો લીમડો પણ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો છે, તો એને પણ આપણે ભોજનમાં ઉપયોગમાં લેવો જોઈએ. હવે આપણે ટમેટાં કાપેલા હતા તે ઉમેરી દઈ
અને તેને પણ સરસ રીતે હલાવશી. સાથે મેં થોડી કોથમરી પણ ઉમેરી દીધી છે. આ રીતે બધું મિક્સ કરી લેશું અને સરસ રીતે ધીમે ધીમે તેલમાં સેલો ફ્રાય કરીશું. બધું ખૂબ જ સરસ કલરફુલ એવી હેલ્ધી ડીશ કે જોતાં જ તમને ઈચ્છા થઈ જાય કે મસ્ત મજાનો પુલાવ ખાઈએ આપણે ગરમા ગરમ અને મોજ કરીએ. હવે આપણે મસાલા કરીશું. મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો મસ્ત મજાનો બનાવેલો, ચટણી તમે ઈચ્છો તે સ્વાદ પ્રમાણે તમે તીખું અને મોળું રાખી શકો છો. અહીં ચટણી હું મોરી જ વાપરું છું, કલર જ ખાલી આવશે ચટણીનો. આ રીતે સરસ મિક્સ કરી જોઈ લેવાનું. તમને એમ લાગે કે હજી એકાદ મસાલા ઘટે છે, હળદર ચટણી ઘટતું હોય, હજી આ સ્ટેજ ઉપર થોડું ફરીથી ઉમેરી દેવાનું. થોડી ચટણી મેં કલર માટે વધારે ઉમેરી છે અને થોડો હળદર પાવડર પણ ઉમેર્યો છે, કેમ કે હજી આપણે ચોખા ઉમેરશી એટલે કલરમાં ચેન્જીસ આવી જશે. તો આ રીતે આપણા મસાલા સરસ સંતળાઈ જાય એટલે થોડું હલાવો અને તળિયે જુઓ કે તેલ છૂટું પડવા આવ્યું છે. તો હવે આપણે ભાત ઉમેરી અને જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું અને સરસ બધું મિક્સ કરી અને પ્રેશર કુકરમાં 2 સીટી વાગે ત્યાં સુધી આપણે ચોળવશું. ત્યારબાદ કુકરને ઠંડુ થવા દેશું, જેથી કરીને અંદર જે વરાળ હશે એમાં ને એમાં જ આપણા બધા ભાત છે એ ચડી જશે અને દાણો કઠણ પણ નહીં રહે અને બહુ પોચો પણ નહીં થાય. અહીં મેં 1 વાટકી ભાત લીધા હતા એટલે સામાન્ય રીતે પોણા 2 વાટકી જેટલું પાણી ઉમેરીશ, કેમ કે શાકભાજી પણ છે. તો અહીં આપણે હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 સીટી થાય ત્યાં સુધી આપણે રાહ જોશું. તો હવે 2 સીટી થઈ ગઈ છે, વરાળ નીકળી ગઈ છે અને મસ્ત મજાનો કલરફુલ એવો એક એક દાણા છૂટાવાળો પુલાવ આપણો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવી રહ્યો છે અને ઘીમાં વઘાર કરેલો હોવાથી એની સુગંધ પણ એટલી જ સરસ આવે છે. તો આવો ચટપટો ટેસ્ટી ઇન્સ્ટન્ટ પુલાવ, વેજ મસાલા પુલાવ બનીને તૈયાર છે. આપણે હવે એને સર્વ કરીએ. ખૂબ જ ઓછી મહેનતમાં બની જાય છે. તો મિત્રો, તમે આમ તો બનાવતા જ હશો, છતાં પણ ક્યારેક આ રીતે બનાવીને પણ ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી અને ફૂલ મીલ કે આપણે એક ડીશ ભરીને ખાઈએ તો શાકભાજી હોવાથી સરસ રીતે આપણું પેટ ભરાઈ જાય છે. અને શાકભાજીનું પ્રમાણ વધારે જ રાખવું. ઘરમાં જે કંઈ પણ શાકભાજી હોય દરેક શાકભાજી નાખવા અને બાળકોને અમુક શાક ન ભાવતા હોય પણ પુલાવમાં એ શાક પણ ખાઈ લે છે. તો આ રીતે ખૂબ જ ટેસ્ટી ને ઇન્સ્ટન્ટ આપણો વેજ પુલાવ તૈયાર છે. તેને મેં ડુંગળીના સલાડ સાથે, કોથમરી, પાપડ અને છાશ સાથે સર્વ કર્યો છે. તમે ઈચ્છો તો અહીં દહીં પણ લઈ શકો છો. ઘરના જેને જેવો ટેસ્ટ ભાવતો હોય તે રીતે બનાવો, ખાઓ અને ખવડાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો આવી આ શાકભાજીથી ભરપૂર એવી હેલ્ધી ડીશ માત્ર પ્રેશર કુકરમાં 15થી 20 મિનિટમાં બની જાય છે. તો ચોક્કસ એકવાર બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ બનાવવી સરળ છે. શાકભાજી કાપવાની ઝંઝટ સિવાય બીજું કશું જ મહેનત નથી. તો બનાવજો ચોક્કસ. વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.
ચાલો તમે પણ બધા પુલાવ બનાવજો અને ખાજો અને હું પણ ગરમા ગરમ પુલાવની મોજ માણી લઉં. તો ચાલો, બાય બાય.